અમદાવાદના માણેક ચોકમાં મકાન ધરાશાયી થતા મહિલા દબાઈ. ઘાંચીની પોળમાં વર્ષો જૂના મકાનનો સ્લેબ થયો ધરાશાયી. ફસાયેલી મહિલાને બહાર કાઢવા માટે હાથ ધરાઈ કવાયત. ફાયર વિભાગની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી મકાન કેટલું જૂનું અને ખાલી કરવા નોટિસ અપાઈ હતી કે નહીં તે અંગે તપાસ શરૂ કરી છે. અમદાવાદના માણેક ચોકની ઘટના મકાન ધરાશાયી થયું, જેના પરિણામે એક મહિલા દબાઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે. ઘાંચીની પોળમાં વર્ષો જૂનું મકાન હતું, તેનો સ્લેબ ધરાશાયી થયો. ફસાયેલી મહિલાને બહાર કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે. મકાન કેટલું જૂનું છે તે બાબતને લઈને તપાસ થઈ રહી છે. સાથે જ એ પણ જોવામાં આવી રહ્યું છે કે આ મકાન ખાલી કરવા માટેની નોટિસ અપાઈ હતી કે નહીં. અમદાવાદના માણેક ચોકની આ ઘટના, જ્યાં એક મકાન ધરાશાયી થયું. વર્ષો જૂનું જર્જરિત હાલતમાં રહેલું મકાન ઘાંચીની પોળમાં જે હતું, મકાનનો સ્લેબ ધરાશાયી થયો. એક મહિલા તેમાં દબાઈ ગઈ છે. ફસાયેલી મહિલાને બહાર કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ઘટના બનતા જ તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કુશાંક સોની. કુશાંક, ક્યારે આ ઘટના બની છે? હાલની સ્થિતિ શું છે? મહિલાને બહાર કાઢવા માટે કઈ રીતના પ્રયત્નો હાથ ધરાયા છે? જી, 1 કલાક પહેલા ઘટના બની છે. અમદાવાદના માણેક ચોકમાં ઘાંચીની પોળમાં આવેલ જૂનું એક મકાન હતું, 2 માળનું, અને જે ધરાશાયી થતા મહિલા છે તે દબાયા હતા. મહિલાને ફાયર વિભાગની ટીમ તરફથી બહાર કાઢવામાં આવ્યા છે. 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જીવિત હાલતમાં છે. આ તરફ એસ્ટેટ વિભાગની ટીમ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે કે આ મકાનને લઈને પહેલા કોઈ નોટિસ આપવામાં આવી હતી કે કેમ. તેની સાથે મકાન કેટલા વર્ષ જૂનું હતું, કારણ કે કોટ વિસ્તાર છે અને સમયાંતરે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી સર્વેની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ આવા સંજોગોમાં આ મકાન છે તેને સર્વેની કામગીરીમાં લેવાયું હતું કે કેમ તેને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે. તેની સાથે ફાયર વિભાગે જે મકાન ધરાશાયી થયું તેની આજુબાજુના 2 મકાન છે તેના પણ નાગરિકો છે તેમને સાવચેત રહેવા માટે સૂચના હાલ આપી છે. આભાર આપનો તમામ માહિતી બદલ. તો અમદાવાદના માણેક ચોકની આ ઘટના, જ્યાં મકાન ધરાશાયી થતા મહિલા દબાઈ હતી, જેને સલામત રીતે બહાર કાઢવામાં આવી.